નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉતેલિયા ગામે ગૌ માતાઓ માટે 500 મણ લીલો ચારો, અસરગ્રસ્ત પરિવારોને કપડાં, ખાદ્ય સામગ્રીનું વિતરણ। ધોળકા તાલુકાના ઉતેલિયા ગામે નવકાર મહેક ટ્રસ્ટ અને ગોપાલક સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ગૌ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ગામમાં પશુઓ માટે લીલો ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો હતો। આવી પરિસ્થિતિમાં ગામના મહંત શ્રી પ્રભુદાસજી બાપુ દ્વારા બંને ટ્રસ્ટના કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી હતી। મહંત શ્રીની રજૂઆતના પગલે નવકાર મહેક ટ્રસ્ટ અને ગોપાલક સંસ્કાર ટ્રસ્ટ દ્વારા 500 મણ જેટલો લીલો સહટ્યો ઘાસચારો ઉતેલિયા ગામે પહોંચાડવામાં આવ્યો હતો। આ ઘાસચારો ગૌ માતાઓને અર્પણ કરવામાં આવતા પશુપાલકોમાં રાહત જોવા મળી હતી। આ ઉપરાંત ભારે વરસાદ દરમિયાન જેમના ઘરોમાં પાણી ઘૂસી જવાથી નુકસાન થયું હતું તેવા અસરગ્રસ્ત પરિવારોને પહેરવાના કપડાં તેમજ ખાદ્ય સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં લાલજી મહારાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદરામ બાપુ મખિયાવના, ગોપાલક સંસ્કાર ટ્રસ્ટના વીરુભાઈ ભરવાડ, ઉતેલિયા ગામના પૂર્વ સરપંચ શ્રી રવિરામભાઈ, મહંત શ્રી પ્રભુદાસ બાપુ ભરવાડ, વાઘાભાઈ, બાલાભાઈ રાઠોડ, ચેતનભાઈ, ગણેશભાઈ વેજલપુર તેમજ ભરત બી મકવાણા અમદાવાદ સહિત અનેક સેવાભાવી લોકોએ સહયોગ આપ્યો હતો। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉતેલિયા।